હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધાને એક્ઝામ સારી રીતે પતી ગઈ હશે. હવે વેકેશન એન્જોય કરતા હશો. મારો આ વિડીયોની સિરીઝ બનાવવા પાછળનો ઉદ્દેશ ફક્ત સેવાનો છે. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ સ્ટુડન્ટ્સ એટલે કે જેમને આંખથી જોવામાં થોડી ઘણી તકલીફ છે, કાં તો પૂરેપૂરા દૃષ્ટિહીન છે. આવા વિદ્યાર્થીઓ વાંચી નથી શકતા, છતાં તેમને ભણવું તો છે જ, અભ્યાસ કરવો છે, આગળ આવવું છે, પોતાની કારકિર્દી બનાવવી છે, પોતાના જીવનનું ઘડતર કરવું છે, તો કેવી રીતે કરશે? આવા સેવાના એક નોબલ કોઝ માટે ટેક્સ્ટ ફાઇલને ઓડિયો ફાઇલમાં કન્વર્ટ કરવાનો ગયા વખતે મેં પ્રયત્ન કર્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ તેનો લાભ લીધો હતો, પરંતુ તે ઓડિયો ફાઇલ લિમિટેડ રહેવાથી અમુક મર્યાદિત વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા હતા. મારી ઈચ્છા છે કે વધુને વધુ વિદ્યાર્થીઓ આવા શારીરિક થોડી ઘણી તકલીફવાળા, સ્પેશિયલી એબલ્ડ કહેવાય એકચ્યુઅલી તો એમને, તેવા લોકો કોઈ પણ કારણસર પોતાની કારકિર્દીથી વંચિત ન રહી જાય, તેમની કારકિર્દીને બૂસ્ટ મળે, પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે, એ હેતુથી આ વિડીયોઝ બનાવવામાં આવી રહ્યા છે. આ વિડીયોઝ માટે કંઈક બેઝ તો મારે લેવો જ પડે, એટલે મટીરિયલ તો લેવું જ પડશે ને. એટલે એ મટીરિયલ તો જે પણ અવેલેબલ હોય તે મટીરિયલનો હું ઉપયોગ કરી અને તેને હું ટૂંકમાં બધું સમજાવીશ. હાલ હું FY BCom સેમેસ્ટર 2 ઇકોનોમિક્સ સબ્જેક્ટ્સના ચેપ્ટર 1 વિશે આ વિડીયોમાં વાત કરું છું. આ સિરીઝ આપણે આગળ ચલાવીશું અને જેમ જેમ કંઈક સજેશન આવશે એમ એમાં સુધારા કરતા રહીશું. આશા છે કે મારા આ નોબલ કોઝને આપ સૌ અને ઇવન યુટ્યુબને પણ હું રિક્વેસ્ટ કરું છું કે મને પ્રોત્સાહન આપજો. મારો મુખ્ય હેતુ તો આવા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે અને મારી ઓડિયો ફાઇલ 1, 2, 4 થોડા લિમિટેડ વિદ્યાર્થી સુધી જતી હતી. જ્યારે આ હું યુટ્યુબ પર મૂકું તો મોટા ફલક પર ઘણા બધા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે, જ્યારે ઈચ્છે ત્યારે લાભ લઈ શકે અને પ્લસ એમની પોતાની કન્વિનિયન્સ પર એને જોઈ શકે, સાંભળી શકે. જોઈ તો ન શકે, પરંતુ પોતાની અનુકૂળતાએ તે સાંભળી શકે, તે જ હેતુ છે. આ માટે હું કોઈની પણ પાસેથી કોઈ ફીસ નથી લેતો. આ કોઈ પેઇડ સર્વિસ નથી. આ વાત ખાસ યુટ્યુબવાળા પણ ધ્યાન રાખે. કોઈ કોપીરાઇટ સ્ટ્રાઇક મારવાવાળા હોય તો એ પણ ધ્યાન રાખે કે આવું કંઈ પણ કરશો તો પેલા વિદ્યાર્થીઓ વંચિત રહી જશે, અને આવું દુઃસાહસ અથવા આવું પાપ ન કરશો. સારા કામમાં 100 વિઘ્નો હોય છે, પરંતુ મારા એક સારા ઉદ્દેશને આગળ ધપાવવામાં મદદ કરશો આપ સૌ. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો, સજેશન્સ આપજો કે જેથી હું મારી ચેનલને વધુ સારી બનાવી શકું, વધુ સારી રીતે પ્રસ્તુતિ કરી શકું. તો ઇકોનોમિક્સમાં ચેપ્ટર 1 છે ગ્રામીણ વિકાસ, અને ગ્રામીણ વિકાસના ઉદ્દેશો છે. તો ગ્રામીણ વિકાસના ઉદ્દેશોમાં સૌથી પહેલાં એક છે, આપણે પહેલાં ખાલી પોઈન્ટ્સ જ હું બોલી જઈશ, ત્યાર પછી ડિટેલમાં એને એલોબરેટ પણ આપણે કરીશું. તો ગ્રામીણ વિકાસના ઉદ્દેશોમાં ગ્રામીણ વિકાસનો પહેલો ઉદ્દેશ છે ગરીબીની નાબૂદી કરવી છે. ત્યારબાદ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો છે. ત્યારબાદ આંતરમાળખાકીય વિકાસ કરવાનો છે. ચોથું છે શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ. પાંચમું છે જાહેર આરોગ્યનો અસરકારક અમલ, જાહેર આરોગ્યની સુવિધાઓનો અસરકારક અમલ. છઠ્ઠું છે રોજગારીનું સર્જન કરવું. સાતમું છે પર્યાવરણનું ટકાઉપણું. આઠમું છે ગ્રામીણ અને સામાજિક અને જાતિ સમાનતા. નવમું છે સમુદાયનું સશક્તિકરણ. 10 છે નાણાકીય સેવાઓની સુવિધાઓ. 11 છે
જોડાણ અથવા કનેક્ટિવિટી માટેનું આંતરમાળખું. 12 છે આપત્તિકાલ માટેની તૈયારી. અને 13 છે સાંસ્કૃતિક સંરક્ષણ અને પ્રચાર. આ રીતે ગ્રામીણ વિકાસના આવા લગભગ 12 થી 13 ઉદ્દેશો છે. મુખ્ય તો શું છે કે ગ્રામીણ વિકાસ ન થવા માટેના પરિબળો કયા છે અથવા ગ્રામીણ ક્ષેત્રની સમસ્યાઓ કઈ છે. જો એ આપણે સારી રીતે સમજી શકીએ તો એ એક જ વસ્તુ છે કે જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરવાના પ્રયત્નો કરો તો ગ્રામીણ વિકાસ થઈ જાય. એટલે ગ્રામીણ વિકાસના ઉદ્દેશો એ બીજું કશું જ નથી. ગ્રામીણ ક્ષેત્રના જે સમસ્યાઓ છે એ ગ્રામીણ ક્ષેત્રની સમસ્યાઓને કાં તો સંપૂર્ણપણે જડમૂળથી દૂર કરવી અથવા આંશિકપણે પણ તે સમસ્યાઓને ઓછી કરવી, તે સમસ્યાઓનું નિરાકરણ કરવું, આ હેતુ હોય છે. એટલે ગ્રામીણ વિકાસનો હેતુ એ ગ્રામીણ ક્ષેત્રમાં થતી સમસ્યાઓનું આંશિક કે સંપૂર્ણપણે નિરાકરણ કરવું. તે હોય તો ગામડામાં શું સમસ્યાઓ હોય છે અથવા આપણા ઇકોનોમિક્સની એઝ અ હોલ જે કંઈ સમસ્યાઓ છે એમાંની મોટાભાગની ગ્રામીણ ક્ષેત્રની હોય છે. માટે ગ્રામીણ વિકાસના આટલા ઉદ્દેશો છે. ડિટેલમાં આપણે પછી એ 12 કે 13 જે પોઈન્ટ્સ છે એ ડિટેલમાં એલોબરેટ પછી કરીશું. તો આ સાથે આ વિડીયોને હું અંત કરું છું. આ મારો પહેલો વિડીયો બનાવ્યો છે. આ અંગે આપના સજેશન્સ આપજો કે જેથી હું આને ઇમ્પ્રુવમેન્ટ કરી શકું. થેન્ક યુ. આનું ટાઇટલ આપણે આપીશું ગ્રામીણ વિકાસના ઉદ્દેશોના પોઈન્ટ્સ. આભાર.